नमो यन्ताणं नमो सिद्धाणं नमो वायुर्याय नमो वृद्धाय नमो लोहितपसा गुणमेतो वचनं कर्मभावपणासनो मङ्गलानं च सुप्रेसिं परमं भवै मङ्गलम् हरियम सिद्धाय रिया उज्जाया सावनो सम्मत्तम नाणम चरणम कृतवो मुपैनवगम परमदत्तम आसन उपकारी धर्म तीर्थपति परमात्मा महावीर देवनी આજ્ઞાથી રાજગ્રહી નગરીમાં પધારેલા ભગવાન ગૌતમ સ્વામીને વંદન કરવા માટે શ્રેણિક રાજા આદિ નગરજનો આવેલા છે. વંદન કરીને જિજ્ઞાસાથી ગુરુદેવની સામે બેઠા. સંસારમાં બધું જ મળે પણ ઉત્તમ ગુરુ ના મળે એ સૌથી દુર્લભ છે. પરમાત્માની કૃપા થાય ત્યારે જ ગુરુ મળે. શ્રેણિક રાજાએ વિનંતી નથી કરી ગૌતમ ગણધરને તમે પધારો. ભગવાને એમને મોકલ્યા કરી જા. ભગવાને મોકલેલા ગુરુ તો કલ્યાણ કરે ને. તમે લાવેલા ગુરુ માટે તો તમારા મનમાં કઈક અપેક્ષાઓ હોય, આશાઓ હોય. પ્રભુએ મોકલેલા ગુરુ ભાઈ તમારી અપેક્ષા હોય ને, આશા હોય. ત્યાં તો એ જે આપે લેવાનું છે. તમે માંગો એમણે આપવાનું નથી, એ આપે આપણે લેવાનું. મજા એમાં જ છે ને. સહજ ભાવે જે મળે ને એ જ આપણા માટે કામનું. બાકી ખેંચી તાણી લાવો ને માં કોઈ મુલાબત નહીં, મજા નહીં. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખીંચ લિયાસો ખૂન બરાબર, ભૂખે બોલે ગોરખભાઈ. સહજ મળી જાય ગુરુ તો એ દૂધ બરાબર છે, માંગીને લાવો એ પાણી બરાબર છે. પણ પરાણ ખેંચીને લાવો તમારું કામ છે એના માટે બાપજીનું લોહી પી જાય. કેટલું દોડાવે ને કેટલું ફરાવે ને કેટલું લોહી મળે ત્યારે બાપજી પહોંચે ને. સૌને આશા હોય છે બાપજી આવશે એટલે આપણું કલ્યાણ થઈ જશે. પણ કયું કલ્યાણ? એ બધું એ કોઈ વ્યાખ્યા છે જ નહીં તમારી પાસે. બસ કલ્યાણ થઈ જશે. અંદર જ હોય જે મળ્યું છે એને ભોગવી શકું અને એનો માલિક થઈ શકું. અંદર ઊંડે ઊંડા જ પડ્યું હોય અને બધું અનુકૂળ થઈ જાય તો પતી ગયું. બાપજી જે છે પછી ગરજ શું ભાઈ? દવાખાનાની ગરજ ક્યાં હોતી? બીમાર હોય ત્યાં હોતી. બીમારી મટી જાય એટલે ગરજ કરીને વહી જ નહીં. અહીં તો આ માર્ગમાં મોક્ષ ન મળે ત્યાં સુધી ગરજ છે. આજે સુખ છે
પણ કાલે સુખ રહેશે એની કોઈ ગેરંટી છે સંસારમાં? એટલે સંપૂર્ણ દુઃખ મુક્તિ એ જ આપણું ચરમ લક્ષ્ય. અને એના કારણે દુઃખના જેટલા સાધનો છે એની પરવશતા, એનાથી છુટકારો. પ્રભુ આ જ કરે છે. એ હોને છતાંય પરવશતા નહીં. શ્રીપાદ પરવશ છે જરાય? ગૌતમ સ્વામી વાત આગળ વધી રહી છે. રાજા શ્રેણિક સાંભળી રહ્યો છે. કેવા પડભાગી હશે અને કેવી ઉચ્ચ કક્ષા હશે શ્રીપાલની, ભગવાન ગૌતમના મોઢે જેનું જીવન ગવાય અને કહેવાય. તમે ભગવાનના થઈ જાઓ ને તો દુનિયામાં બધા તમારા થઈ જાય. તમારે ભગવાનના થવું નથી ને આખી દુનિયાના ધણી થઈ જવું છે તો થાવ ક્યાંથી તમે? તમારે ઈશારે જગતમાં બધું એ ન બનવાનું માલિક બને છે. જેની આપણે કલ્પના ના કરતા એવી ઘટનાઓ બની જાય છે. પ્રભુ એ તમારી તાકાત છે. તો બધું બદલી નાખું છું મારા નાથ, અને તમારામાં જ તાકાત છે. સૂરજ ઉગે અને બધું અંધારું જતું રહે છે ક્ષણવારમાં. સૂરજ મહેનત કરતો નથી, અંધારું ઊભું રહેતું નથી. સૂરજ કોઈ અંધારાને હટાવવાનો દાવો કરતો નથી, તો એના માટે મજૂરી કરતો નથી. આ છતાં જતું રહે છે. મારા પ્રભુ પણ કોઈ દાવો કરતા નથી, કોઈ દાવો કરતા નથી, પણ એમનો સ્વભાવ જ એવો છે. ભક્તને પોતાનું સ્વરૂપ આપીને જ જપે. એમનો સ્વભાવ છે. પોતાના જેવો ભક્તને બનાવવો એક પ્રભુનું કામ છે. પ્રભુ આવે ને એટલે પ્રભુની જેમ જ આપણા રાગ દ્વેષ મોડા પડી જાય, વિષય કસાયોના દ્વંદ્વ મોડા પડી જાય. બાકી છે ને અંધારું દૂર કરવા માટે ગમે એટલા વાંચી અમારો ને આખી રાત ઝાડુ લઈને મંડી પડો તો અંધારું દૂર થાય? આફ્રિકાના એક ખંડમાં હફસીઓની એવી જ માન્યતા કે રાતના આપણે ઝાડુ કાઢીએ તો જ સવારે દાડો ઉગે, વિશ્વ ઉગે નહીં. એમાં એક અંગ્રેજ પહોંચ્યો ત્યાં આગળ. રાત પડે ને પેલા મોટા મોટા ઝાડુ લઈને બે મંડે સફાઈ કરે. શું વાત છે? અંધારું આવ્યું છે તો સાફ ન કરીએ તો હમણાં ડગલા થઈ જાય. આખી રાત સાફ કરશું, દાડે ઊંઘે, રાતે સફાઈ કરે. એટલે વાર્તા છે, જોક્સ છે કે જોક્સ નથી. આ દુનિયા છે ને રંગ રંગીલી છે, બધું બને. પેલા અંગ્રેજે કહ્યું આટલી બધી મહેનત કેમ કરો છો? ના કરે શું કરીએ? પછી આખો દાડો આ જો અંધારું આટલું ભેગું થઈ જાય તો આપણી હાલત શું ખરાબ થઈ જાય ને. એટલે કહ્યું કે એક કામ કરો, હું બહુ મોટો જાદુગર છું, તો બધા કાલ તમારું ઝૂંપડું અંદરથી બંધ કરીને હોઈ જજો. આ બધો અંધાર હું કાઢી મૂકીશ, જાઓ. હું એકલો, તમે એકલા તું આવો એકલો, બહુ મોટો જાદુ. તમે તો ભગવાનથી ભલા કે બધા અંદર હોઈ ગયા, પણ બારીઓ ખુલ્લી અને તપાસ કરે જાદુગર કંઈ કરે છે કે નહીં, કંઈ કરે છે કે નહીં. માર બેઠો તો હોઈ ગયો છે, ઘસ ઘસાટ દસકોરા બોલાવી રહ્યો છે.
કપડી ગયા મારા બેટાએ આપણને અંદર બંધ કર્યા છે. હવે આ અંધારો ઢગલે ઢગલો થઈ જશે તો આવતીકાલે આપણે કાઢશું સી રીતે? રાત પૂરી થઈ તો સૂર્યના પ્રભાવથી અંધારું થાય છે ને કે થોડા પેલા બધાના ઝાડુ લગાવવાથી થાય છે. અંધારું જતું રહ્યું. જબરો કે આ જાદુગર જબરો કે શું જાદુ કર્યું? અંધારું જતું જ રહ્યું, બિલકુલ રહ્યું જ નહીં. હવે અંધારું દૂર કરવાની મજૂરી કે મતલબની હતી એમ તમારું દુઃખ દૂર કરવાની મજૂરી છે ને કઈ મતલબની નથી. હા, પ્રભુ આવે ને બધું જતું રહે. એમને લાવો ને અહીંયામાં. તમારે જીતતા બૈરાને રાખવો એટલા રાખજો, છોકરાને રાખવા એટલે રાખજો, પૈસાને રાખવા તો રાખજો, પણ મારા પ્રભુને રાખો. એવા જબરા છે ને પેલા બધાને ખસેડીને એકલા બેસી જશે. કોઈને એ રહેવા નહીં દે. બાકી તમે ગમે તેટલી મહેનત કરો ને અમે ગમે તેટલી દાડો પાણી થાકીએ પણ તમે કોઈ સંસાર છોડો એમ નથી. કાંઈ ડોકા હલાવો એટલું અમારી સામે. રસ્તો છે એ જ કરવો પડે, બીજું કઈ ચાલે જ નહીં. સાહેબ બધાને તો શરણ ગમન સિવાય ક્યારે દુષ્કૃત ગ્રહ થાય જ નહીં. સાહેબ બધાને રાખીએ, સંસારના બધાને રાખીએ તો પછી પ્રભુ કેવી રીતે રહે? શું સંસારના બધાને રાખીએ તો પ્રભુ કેવી રીતે રહે? તો બધાને રાખો છો ને તો અજવાળું રહે છે જ નહીં. કેવી રીતે ભેગા રાખો ને? એકવાર જોઈએ પડ્યા. ભગવાન કહે છે મને કઈ વાંધો નથી, બે ઘડી પણ તું મને આ પછી વખતે તારું વયું યાદ ના આવવું જોઈએ, તારો ધંધો યાદ ના આવવો જોઈએ. બસ સરસ એક તો નીસી કરીને અંદર આવે પછી બધું બહાર મૂકી નાખ. જેટલા તારા પોટલા હોય ને ચિંતા ના બધા બહાર મૂકી નાખ. પછી ચાહે તો સોદો તૂટતો હોય, કે ચાહે શાકવાળો જતો રહેતો હોય, કે ચાહે નળ જતો રહેતો હોય, કે ચાહે દૂધ ઢળી જતું હોય, એ બધું ભૂલી જવાનું. આ બધું પ્રેક્ટિકલ જ કરવાનું છે. બાકી થિયરી આંબળી ને અનંત જન્મ જતા રહ્યા છે આપણા. પ્રેમની વાતો કરો તો કઈ કામ ના આવે. પ્રેમમાં પડો. અમે પાત્ર મેળવો અને પડો. મેં પડ્યા તે મા સુખ માણે, બહાર ના તે શું જાણે. શિવાજી મસ્ત છે ગણપતિના પ્રેમમાં. ગુરુ મહારાજ પાસે ત્યારે ખબર નથી કે આ ગુરુ મહારાજ જેવું આપે છે આખું નાખું પહી જશે અંદર, બાકીના બધાને કાઢી મૂકશે. જરાય ચિંતા નથી. ડોમ લોકો આટલું કલંક મૂક્યું, રાજા અકળી ગયા, હવે મસ્તીથી બેઠા છે. દુનિયામાં ક્યારે છે ને તમારા મન સિવાય ક્યાંય આપ તૂટી નથી પડતું. ખાલી મનમાં જ આપ તૂટી પડે છે. આજ સુધી કોઈ જોયું આપ તૂટી પડ્યું? પાછું પડી કેમ તૂટી તું ને? હે બુંદેલખંડમાં તૂટ્યું ને? શું વાદળા તૂટ્યા, વાદળા ફાટ્યા તો આપ ન કહેવાય. ના. અપ્રનો અર્થ વાદળા પણ થાય, અપ્રનો અર્થ આકાશ પણ થાય. ડબલ અર્થમાં છે. અહીં આકાશ લેવાનું. હા. બધી તકલીફો છે. જે વસ્તુ મળી જ નથી ત્યાં સુધી એની ચિંતા હતી, તો પછી મેળવ્યા પછી શું કરવા ચિંતા કરવી? ફરક શું પડ્યો એ જ મને સમજાતું નથી. મેં અહીંયા રહી ગયા તો એ હરખું છે, વિચાર કરશું ત્યારે હરખું છે. કે અમે તો જે છીએ જ છીએ, કે અમે તો કંઈ ફરક નથી પડતો, કે માથે શિંગડા ઉઠતા નથી. જે છીએ છીએ
આપણે જે છીએ અસ્તિત્વ. શ્રીપાલજીને એ ઉતાવળ હતી કે આ ડોહો આવી ગયો છે તો જલ્દી તપાસ કરાવો. ઘટનાઓ ફટાફટ બની રહી છે ને. કૂળ કપટીને એનું કંઈ પણ કંઈ ને કંઈ કાવતરા કરવા માટેનું સાધન મળી જ જાય. ધવલને મળી ગયું. શ્રીપાલજીને ડોમ બનાવી દીધા. પોતે પડદા પાછળ છે. શ્રીપાલજી તો કલ્પના ના આવડે ધવલ સેટ આવું કરે. નથી પેલી બેની ચિંતા, નથી આને માથાપોડી ઊભી કરી એની એ ચિંતા. બધું આ કરે છે. સાહેબ જવાબદારી ખરી કે નહીં? હા, જવાબદારી ખરી કે નહીં? ભગવાનની. હા, જવાબદારી ઉપાડી ક્યાં વળી તમે દુનિયાને તારી દીધી. જવાબદારી ઉપાડી તમે કર્યું શું એ તો મને સમજાવો. ઘેડા થતા મટ્યા. બધા કોઈને અટકાઈએ ક્યાં? હોસ્પિટલમાં મોકલતા અટકાવ્યા તો કર્યું શું? તમે શું જવાબદારી લીધી તો મને સમજાવો. ફોગટના બ્રહ્માના રહેવું, હું કરું એ જ અજ્ઞાન હતા. સગટનો બાર જીવ સ્વાદ હતા. એક ભગવાન સોનો ધણી પણ ભગવાન કે રોજ નો તને ધણી બનાવી દઉં. સાચો તું ફોલ્સ નકલી ધણી છે. નાટકમાં જેમ ધણી હોય ને એવી રીતે હું તને નાટકમાંથી બહાર કાઢું. ત્યાં સુધી નાચતો જ રહીશ. હું ડટવો થઈને નાચ્યો રે જીનવરિયા. તું છે શું? અવનવા ભાવના. એક દિવસમાં આખા દિવસમાં તમારું ઘરનું જે ચાલે ને બધી ગરબડ સરબડ એની એક મૂવી ઉતારી હોય ને તો મેં માનું છું હાઉસફુલ જાય. એકદમ નેચરલ અભિનય હોય ને એને ખોટું ના હોય. અમે એમાં જ મજા કરીએ છીએ ને. કુંવરિયા કે આખી દુનિયાનો તમાશો જોયા કરીએ છીએ. ટાઈમ ક્યાં જાય છે ખબર નહીં પડતી. તમને ટાઈમ પાસ કરવાની મુશ્કેલી થાય, હમણાં ના થાય. ક્યારે અમારે તો આકાશના પડદા ઉપર, પૃથ્વીના ટેબલ ઉપર આખી દુનિયાનું ફિલ્મ ચાલ્યા જ કરે છે. જોવું છે એને શું તકલીફ? પડવું છે એને તકલીફ. આ બધી નિશ્ચયની વાતો નથી. સાચું શું છે, નિશ્ચય કે વ્યવહાર? વ્યવહાર વગર નિશ્ચય આવશે કે? હા, વ્યવહાર વગર નિશ્ચય કેમ આવશે? મેં ક્યાં લગ્ન ના કરતા ઘરવાળી નાચો, તમે કહ્યું કે ધંધો ના કરતા કહ્યું? બધું એટલું જ કહ્યું. બધું કરજો પણ ધણી ના થતા. બધું ખોટું છે. નિશ્ચયથી એક ધણી છે, તમે છો નહીં, પછી શું બોલે માથા પૂરી કરો? તો તમારા પર વચ્ચે સેટ કયો છે ખબર છે? કર્મ રાજા. બરોબર, બધું જ કર્મ રાજાનું જ છે ને. એને જ દીધેલું છે ને ભાડેથી. કેવું ઉધાર? પુણ્ય હોય તો ભાડેથી, ના હોય તો ઉધાર. એને આપેલું છે. એના માલિક કોણ? ધર્મ રાજા. ધર્મ રાષ્ટ્રપતિ છે, કર્મ ન્યાયાધીશ છે. જેવી જેની વર્તણૂક એ રીતે કર્મ રાજા એને આપ્યા કરે. ધર્મ રાજા ના શરણે જાઓ તો માફી મળે, નહીં તો મળે નહીં. ભોગવવું જ પડે. મૂળમાં બધે જ છે. કરતા ભાવ આવે ને એટલે બધી તકલીફ થાય. કર્મ બંધ થાય. કરતા આવે એટલે ક્રિયા આવે, ક્રિયા આવે એટલે કર્મ આવે.
આ બધો ઉપયોગ રાખવાનો, એટલે બાજુમાં રહેવાનું, વચ્ચે ના બેસી ગયું, વચ્ચે ભગવાન, ભગવાનની પાસે રહેવું. રાજા પૂછે છે સિપાહીને, કોણ છો તમે? શા માટે પૂછો છો? પાણી પીધા પછી પૂછાય ઘર કોનું છે? પાછું મુંડાવે પછી પૂછે આજ કયું નક્ષત્ર છે, કયો વાર છે? મુંડાવા પહેલા પૂછવું તો કયો નક્ષત્ર છે, કયો વાર છે, પછી શું પૂછવું? હવે છતાંય હું કોણ છું જાણવું હોય, આવો રણ મેદાનમાં, મારી તલવાર જવાબ આપશે. ક્ષત્રિય છું, બસ રણ મેદાનમાં જવાબ મળશે. મંત્રીઓ ગભરાયા, આ સસરોના જમાઈ ક્યાં ગધડાયા, તો રોવાનું જ છે. સસરો મળે તો જમાઈને રોવાનું છે, જમાઈ મળે તો સસરાને એની દીકરીને બેન રોવાનું છે. આમાં કઈ સારી વાત નથી કે પેલા લોકો શ્રીપાલજીને કહે છે બાપજી કઈ રસ્તો જ કાઢો, આ ફોકટને પાછી ભરવું નથી. શ્રીપાલજી હશે કે એક કામ કરો, આજે શેઠ આવ્યા છે ને વાહનો લઈને, તો વાહનમાં એક સૌથી મોટું વાહન છે, જુંગ વાહન, 64 કુવાતમ વાળું, એમાં 2 દાઈઓ છે, એમને લઈ આવો. એ ખબર આપશે હું કોણ, હું નહીં આપું. બોલો, અવસર ગોઠવી દીધો ને એને બોલાવવા માટેનો. એ અભિમાન ના કહેવાય? હે, અભિમાન ના કહેવાય શું કે હું નહીં કહું ને પેલાને બોલાવવાનું? હું આમ છું તેમ છું એ કેવું, એ જ અભિમાન છે. તમે જે નથી એવા તમને કહેવા, એનું નામ અભિમાન. તમે જે છો તો વ્યવહારથી છો ને, નિશ્ચયથી છો કે એટલે અંદરથી માની ખોટું અને આચરે તો વાંધો નથી. આચું માની ના છે તો તકલીફમાં મુકાઈ જાય. બેંકમાં રહેલા પૈસા મેનેજર સમજી લે કે મારા જ છે તો શું થાય? માર ખાય. વહીવટ કોનો છે? લેવાની સત્તા કોની, આપવાની સત્તા કોની? બધી મેનેજરની ને, પણ ધણી થવાની સત્તા નહીં. ત્યારે કઈ જોખમ છે? કાલ દાડ પડે અને બેંકમાંથી જાય કંઈક બી, તો મેનેજરને કોઈ દંડ થાય? એનું કામ વહીવટ કરવાનું છે. રક્ષા કરવાનું કામ ત્યાંનો ધણી હોય નહીં. સિપાજી વહીવટ બરોબર કરે છે, બંને ઘરવાળીઓને રાજી રાખતા હતા. વહીવટ તો કરવો પડે કે ભગવાનનો ભગત હોય એટલે તોબડો ચડાવી ના પડે. તો બધાને પ્રેમ કરે. ભગવાન તરફથી એટલો બધો પ્રેમ મળ્યો હોય ને કે એનો પ્રેમ છલકાય છે રહે જ નહીં. વરસાદ પડતો હોય દેગડામાં પાણી ભરાતું હોય તો છલકાય કે અંદર ને અંદર હમાઈ જાય. કહે છે ભાઈ બોલાવો, જવાબ મળશે. તો આમ ગોઠવાઈ ગયું. પેલીને થાય કે હાશ, અમારા માલિક એમને યાદ કર્યા, મારા પતિ યાદ કર્યા. પતિ યાદ કરે એનાથી મોટું સુખ સતીને કોઈ નથી. ભગવાન યાદ કરે એનાથી મોટું સુખ ભક્તને નથી. કોકસુત્સા એમ ભગવાન યાદ કરે.
તમે કંઈક એવું કરો ને, ભગવાન તમને યાદ કરે. એટલે ભાઈ હું તારી રાહ જોઉં છું, આવ ને જલ્દી, ક્યાં રોકાઈ ગયો છું. આ દુનિયામાં કઈ પડ્યું જ નથી, કોઈ તારું છે જ નહીં, ખાલી ફીફાના ખાંડ. મગફળી કાઢ્યા પછી કોફા પડ્યા ને એ ખાંડે શું મળે? મારવાનો હોય, ભલે કોઈ ચીજ ના બને. કોફા કોણ ખાય? ઢોર. કોણ ખાય? વચ્ચે રાજાનો માણસ. બાકી ધવલ શેઠ તો ચાલે? શિવપાલજીને ધવલ શેઠ ઉપર જપ્તી લાવવાનું કામ પડ્યું, સખ્તાઈ કરવાનું કામ પડ્યું. ધવલ શેઠે જે કારસો ગોઠવ્યો ને એ કારસામાં જ ફસાઈ જાય છે. ખાડો ખોદે તો પડે, આ બધા કહેવત જ છે. જેમ ખાડો ખોદે ને એમ અંદર ઉતરે બહાર આવે. પોતે જ ખાડો ખોદતો જાય, અંદર અંદર ઉતરતો જાય. એ શીખતો નથી સાહેબ. ધવલ આટલો હોશિયાર છે, એક તો આટલી મહેનત કરીને પાછો અંદર ઉતરે બાપડો. સર પૂર્વજન્મને એનું કયા અનુસંધાન કયું હશે આ બે જન્મ? પૂર્વજન્મમાં કોણ? શ્રીપાલ ધવલ અને શ્રીપાલનો પૂર્વભમમાં કોઈ સંબંધ ખરો? જરાય નહીં, કશોય નહીં. શ્રીપાલના પુણ્યથી ધવલ શેઠ મળ્યા છે, જે સ્ટેપ બાય સ્ટેપ એમને આગળ લઈ જાય. પુણ્યથી મળે છે. તો બાપના ઉદયથી મળ્યા છે. ધવલ શેઠ ન હોત તો શ્રીપાલ ક્યાંથી આગળ વધત? હા, ધવલ શેઠ ન હોત આ તો તે શ્રીપાલ શ્રીપાલ જ આગળ માને કેવી છે. વધત? શ્રીપાલ હજી એ જ માને છે. તમે માની શકો ના માની શકો, એને તો ભગવાને બતાવેલું જ કામ કર્યું છે, એમ જ માને છે. ભગવાન આપણું સારું કરવા માટે સામાન્ય બુદ્ધિ આપતા હોય છે. તમે એ રીતે સ્વીકારો તો તમારું સારું જ થાય, ના સ્વીકારો તો બગડે. સાચી તમારા ઉપર ડિફેન્ડ કરે છે. આફત એ જાફત બને કે આફત જ રહે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. આફત પણ મોજ બની જાય. બરોબર ગયો છે ત્યાં રાજાના માણસોનો તપાસ કરી, જુંગવાણની પહોંચ્યા અંદર, ખબર પડી કે બે રાજરાણીઓ છે, એમનો ધણી હાજર નથી. જઈને કહ્યું, રાજા સાહેબ તમને યાદ કરે છે, ચાલો. ખબર તો હતી જ, મહિનો પૂરો થાય છે, આજે વાલમીઓ મળ્યા સિવાય રહેતા નહીં. કે વિશ્વાસ હતો. ભગવાને ત્યાં છે ને મળવાની મુદત હોય છે. તમારે ત્યાં કેસમાં મુદત પડે, અમારે ત્યાં મળવાની મુદત હોય ભગવાને ત્યાં. એ જે કે મુદતે મળે એટલે મળે જ, પછી એમાં કોઈ ફેરફાર ના થાય. તમે મળો કે ના મળો, તમને મળે કે ના મળે, કોઈ ભગવાને ત્યાં ફિક્સ છે બધું. મદન મંજૂરા માટે ફિક્સ હતું 1 મહિનો. અહીંયા આગળ પાછા એમને ભેગા થવા માટે ફિક્સ છે 2 મહિનો. 1 મહિનો રાહ જોઈ, ક્યારે આવે રત્નદ્વીપમાં. 2 મહિનો ક્યારે મળીએ એની રાહ જુએ. એ રાહ જુએ છે. શ્રીપાલજી રાહ નથી જોતા, એમને ખબર નથી કે મહિનામાં મળવાનું છે આપણે. દવા લાયા એ ડાય છે, એ વાત નક્કી છે.
બંને રાજકુમારીઓ ખુશ થઈ ગઈ. પારખીમાં બેહાડીને પડદાની અંદર રાજવર્ગ હોય ને ખુલ્લમ ખુલ્લું આવે નહીં, લઈ આવ્યા દરબારમાં. પ્રજાએ પ્રેમથી આવકાર્યા, બેહાડ્યા અને જ્યાં પહોંચીને જુએ છે તો સામે જ બેઠો છે પ્રાણનાથ. રોમે રોમમાં દીવા પ્રગટી ગયા, ખુશ ખુશ થઈ ગઈ. વગર મુહૂર્તે વગર નિમંત્રણે મારો નાથ મળી ગયો. ભગવાન આ રીતે જ મળે છે કે મુહૂર્ત થોડું જોવાનું હોય ભગવાનને મળવા માટે. ભગવાનના નિમંત્રણની રાહ નહીં જોવાની, આપણે જ પહોંચી જવાનું. બહુ ટાઈટ ના રહેવું, બોલાવો તો જઈશું, નહીં તો નહીં. હું સરકારમાં ચલાવજો એ ભાઈ બોલાવે તો જ જજો. ભગવાને તો એવું તો નહીં ચલાવવાનું. રાજાએ પૂછ્યું, બેટા તમે કોણ છો ને આ કોણ છે? છોકરીઓ રમતી નીચે જોઈ ગઈ. રાજા સમજી ગયો, આ એમનો વર લાગે છે. મારી છોકરી કઈ પહેલી નથી, 3rd નંબર છે, 3જા નંબરની છે. કે મને ઓળખાણ આપો, આ કોણ છે તો આપો. વિદ્યાધર કુમારીએ જે ચારણ મુનિઓએ વાત કરી હતી એ આખી માંડીને વાત કરી. એમાં ધવલે કઈ રીતે એમના પતિને દરિયામાં નાખી દીધા અને કેવું કેવું થયું બધી વાત કરી. ધવલના બધા પડદા ભૂલી ગયા, બધું ખુલ્લું થઈ ગયું. અત્યાર સુધી વાનમાં જેવી વાત હતી. ધવલભાઈ શિવપાજીની ખોટી ઓળખ આપવા જતા એમની સાચી ઓળખ પ્રગટ થઈ ગઈ. છોકરીઓ રડતી જાય ને વાત કરતી જાય. દુઃખ યાદ આવે એટલે રડવું આવી જ જાય. મસ્તીને તો સરળતા જ છે. બહુ પોચી હોય ને એટલે તરત પીગળી જાય, બરફ જેવી હોય. પાડાની જેમ પથ્થર જેવી ના હોય તો ઓગળે જ નહીં. એટલે આ લોકોને જલ્દી ભગવાન મળે. એટલે ભગવાન સુલતાન યાદ કરી, કોઈ ભાડાને યાદ નથી કર્યો. ના બાપા માટે રેવતીને યાદ કરી. પુણ્ય શ્રાવકને યાદ કર્યો હતો ને સર? હે, પુણ્ય શ્રાવકને યાદ કર્યો હતો. તો પેલા પૂછ્યું એટલે પૂછીને આવતો કરત મારે નરકમાં કેમ ના જાઉં, એટલે ભગવાને રસ્તો બતાડ્યો. આમ નરકમાં ના જવાય. હવે રાજા બગડ્યા. બોલાયા ડોમને, 14મું રતન દંડ રત્ન આવે. ચક્રવર્તીના 14 રત્ન હોય ને એમાં દંડ રત્ન આવે 14મું. હરખો બેથી ભાગ આપ્યો ને એ બધું પોલ્યા પડાવેલા પોપટ જેમ બોલી ગયા. આ શેઠે અમને પૈસા આપ્યા હતા, અમને કહ્યું હતું કામ કરો તેમ કરો, બાકી અમારે શું લેવા દેવા, અમારે નથી અને ઓળખતા નથી, પાળકતા નથી. આવી ગયા પેલો બાપ ને પેલી ભાભી ને. આ બધું કર્યું ત્યારે શ્રીપાળ કયા વિચારમાં હતા? નવપજીના ધ્યાનમાં, બીજું શું હોય એમને. નવરા બે ત્યારે બીજું કઈ કરવું નવરા પડે ને નવપજી ને ભલા જેમ કોઈ પણ છોકરો જરા ટાઈમ મળે ને લેલી લવરને યાદ કર્યા કરે એમ. કાલે એક પ્રશ્ન આવ્યો હતો કે શ્રીપાલ અહીંયા આવી ગયા, પેલી વિચારી બે દરિયામાં પેલા માળમાં છે, કોઈ વિચાર એને કોઈ યાદ ન કરે.
મેં જવાબ આપ્યો નથી સ્ટીમરનો ઘરવાળીની સામે પિસ્તોલ તાકી હા તો ડરી નહીં. કેમ ના ડરી? તો કે મને વિશ્વાસ છે, પતિ હું તમને પ્રાણથી વાલી છું, તમે મને વાલા છો, તો મને શેના મારો? તો ભગવાનને એવો જ મને વિશ્વાસ છે, ભગવાન આપણને મારે નહીં. એ છોકરી વાળા કરનાર કોઈ ના બેઠું હોય ને તો ચિંતા કરવી પડે. બાર ચોકી હોય તો અંદર ઊંઘવાથી જાગી જાવ વારે વારે ઝપકીને, આઈ શું થશે, આઈ શું થશે, આઈ શું થશે, તો પછી હરીને ભજતા કોઈની લાજ જતી નથી, જાણી રહે. આજ સુધી દુનિયામાં ભગવાનને ભજનારાની લાજ નથી ગઈ. દુર્યોધને જ્યારે લાજ લેવા પ્રયાસ કર્યો દ્રૌપદીનો, સગા ધણી બચાવી ન શક્યા, ત્યારે કોને બચાવી? ભગવાને. આપણા મધ્ય ભગવાનના ધર્મે શાસન દેવીએ ચીર પૂર્યા. ચાહે કૃષ્ણ પૂરે કે ચાહે શાસન દેવી પૂરે, વાત એક છે. એના જ કેમ પૂર્યા? ભીમ આપણી ઘણી કપડા વગરની રખડે છે, એને કેમ ના પૂર્યા? ઘણીએ કુંવારી સાવ ભોળી છોકરીઓ વિષયાન ત્યાં ફસાય છે, ત્યાં એને કેમ બચાવતા નથી ભગવાન? ભગવાન એના ભરોસે હોય એને જ બચાવે. કે જ્યાં સુધી પોતાના ભરોસે હોય ત્યાં સુધી ભગવાન એની હવે ધ્યાન ના આપે. પણ ભગવાન તો ઉદાર છે, પછી આને બચાવવા ને ન બચાવવા, ભગવાન તો દરેકને બચાવવા ભગવાન તો બધા ઉદાર જ છે, પણ તમારે એનો લાભ લેવો નથી, એનું શું કરીએ? પાણી તો વરસી જ રહ્યું છે પણ તમારે પીવું જ નથી, ખોબો ધરવો જ નથી, તો એ મોઢામાં નાખે રાજા તમારા? એમ નાખે તો મોઢા બધા નાકમાં જતું રહે. તો બધું સેટિંગ હોય છે, આપણે જ અપસેટ કરીએ છીએ ડોન્ટ ડાયર થઈને. પ્રવૃત્તિ બધી કરવી પણ ઊંચા નીચા ન થવું. હવે શું થશે? મારો ધણી બધું જ સારું કરશે. એટલે નપચીના ધ્યાનમાં હતા. એ તો નવરા પડે પછી કોણ યાદ આવે? પ્રીતમ જ યાદ આવે ને. સ્ત્રીને રસોઈ બનાવતી હોય ત્યારે ધ્યાન રાખવું પડે, ક્યાંક ડાચી ના જવાય, કાં પોતે દાજી જાય, કાં રોટલી દાજી જાય. બે વાતનું ધ્યાન રાખવું પડે, પેલું દાજે ને પોતે દાજે. પણ તો અંદર તો પેલો બેઠો જ હોય. પ્રગટ ના હોય, કામ પતે એટલે પછી પેલો પાછો આવી જાય અંદર, ચાલુ એનું ધ્યાન. તારું ધ્યાન હતું સંકિત રૂપ. સંકેત વાળી બીજું કયું છે દુનિયામાં? સમ્યક તું જ છે, એટલે તને યાદ કરો એનું નામ સંકેત. એ જ જ્ઞાન અને એ જ ચારિત્ર પણ એ શું મારે છે. તો ફૂટી ગયા, વાત થઈ ગઈ પૂરી. તો ભાડાવાળું કેટલું ક્યાં સુધી ચાલે? ભાડું થઈ ગયું તો ભાડું થઈ ગયું કે વફાદાર થોડું રહે? હવે તો બધું પ્રૂફ થઈ ગયું. પકડ્યા ધવલ શેઠને, ચડાવો કે ફાંસીએ? હવે રાજાને જમાઈ વાલો થઈ ગયો ને. આ છે તમારો સંસાર પલ પલમાં. આમ કોકે કહ્યું એટલે આમ ચડી ગયા, આમ કોકે કહ્યું એટલે આમ ચડી ગયા. ક્યાં થોડું ઠેકાણું છે? બીજાના અભિપ્રાય ઉપર જીવો છો. કોકે તમે બહુ સારા છો, કોકે તમારો કઈ પરિવાર સવાલ છે તમારી વાત. મુનિઓ અને સાધકો હંમેશા તટસ્થ હોય. ગાળ આપો તો એ જ વાત ને ગોળ આપો તો એ જ વાત. કબડે ધર્ણેન્દ્ર ચશ્મોજી તમ કરો નહીં.
પ્રભુસ્થલે મનોવૃત્તિ. બધું સરખું છે, બધા પર્યાયો છે. એ શુભ છે કે અશુભ છે તમારી માન્યતા છે. બોલો, ગુજરાતીમાં ગમે તેટલી ગાળ આપો, કોઈ અંગ્રેજને લાગે કરી? અંગ્રેજી વાળો ગમે તેટલી ગાળ આપે તમને કઈ ખબર પડે? તમને એમ જ લાગે કે તમારી સ્તુતિ કરી જોઈએ. ઘણી વાર તો છે ને 11 જ સારું, ઘણી પંચાયત માંથી તો ઉગરી જાઓ. જેનું કામ નથી એનું અજ્ઞાન સારું. ફાંસીને માથે ચડાવી દો કહી દીધું ધવલસિંહને. સિપાહીજી વચ્ચે શું કરો છો કે આ તો મારા બાપની જગ્યાએ છે, એ હતો તો હું સુધી આવ્યો છું. બાપાજી રાજાને ખબર પડી બધી વાત સાંભળ્યા પછી. ઓરે કે ખબર પ્રભા તો મારી સગી બેન, એનો આ છોકરો મારો સગો ભાણિયો, મામા ફઈના લગન. હવે કે બાકીને ગુસ્સામાં ભાણિયો જમાઈ બે, અમે ભાણિયો તો વાલો હોય જ, ભાવ જમાઈ છે જોર વાલો હોય, ઉપડ્યા ડોહાન કે ચડાવ ઉપર. સિપાજી કે ના બાપુ આ ન બને. એ મને અહીં સુધી લાયા છે, મારા હિતૈષી છે, મારા હિતકારી છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓને અને વ્યક્તિઓને પણ ઉપકારી માને ને એનું નામ ભગવાનનો ભગત. ફરિયાદ કરે ભગત ના હોય, ભગત કરે ફરિયાદ, ભગત હોય ફરિયાદ ન કરે. ભગત આરોપી બને, ફરિયાદી ના બને. દુનિયા આખી ભગતની પાછળ પડે, કઈક આરોપો કરે તો સ્વીકારી લે, પણ ફરિયાદ તો ના જ કરે. તોય એટલે ફરિયાદીના માટે એટલે કોઈ દોષ જ ન દેખાય એવું હોય. એવું ખરું. સિપાહીના મગજમાં એક જ વાત છે કે આ જો ન મળ્યો હોત તો હું દરિયામાં ના આવત. એને મને મારવા લીધો તો હું દરિયામાં આવ્યો. પછી રાજા એને મારવા લીધો ત્યારે મને 18 રાજ મળ્યા નથી. એક જગ્યાએ એનો બધો માલ બચાવ્યો ભરૂચમાં. સિપાહી ઉપકાર કરતા જ રહે છે, પણ પોતાના ઉપકારને નાના માને છે અને સામાના નાના ઉપકારને પણ મોટા માને છે. પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ શક્તિ સમતા કિયંતમ. બહુ ઓછા આવે ને. સિપાળ જેવી કથા કેટલી? એક જ સિપાળે. ભક્તની પરાકાષ્ઠાની વાત છે આ. ઠેઠ દીક્ષાથી એ ભક્તને પ્રભુ ઉપર ઉઠાવે છે અને એમની યોગ્યતા એક જ, મૂળથી જ અહંકારનો અભાવ. ગોડનો રોગ એના અહંકારને દૂર કરવાનું નિમિત્ત બન્યો. આગલા ભવની નવપદીની આરાધનાએ આ ભવમાં બધા જ નિમિત્તો એના માટે ઉપકારી થાય એવી જ ગોઠવણ કરી. સિપાળ ઘરે હોત, સાજો હોત, જ્યાં થયો હોત તો મહિનાને કોણ પૈણવા આવત? આવત ભાઈ?
આ બધું પૂર્વભાવનું એની સાથે નિમિત્ત છે એટલે બધા મળે છે, તો પછી ધવલ કેમ ન હોય? ધવલ આટલું બધું કરે છે તો આ ભાવમાં જ બધું નવું નિર્મિત થાય છે. બે જાતના હોય, પ્રેમ અને વૈર બંનેમાં નિમિત્ત હોય. આમાં પ્રેમે નથી ને વૈરે નથી. આમ શું તો માત્ર ગરજ અને ઈર્ષ્યા. તમે કોઈ કંઈ ના બગાડ્યું હોય પણ તમારું જોઈને મળે એવા મળે જ નહીં. આગલા ભાવનું હોય તો મળે, નહીં તો ના મળે. એની પાત્રતા એવી. અને પુણ્યશાળીને આવા પાત્ર મળે તો ઉપર આવે. બધા ભગતરા મળે ને તો ત્યાં બેસી રહે જાય સી રીતે. બધા ઘણી ખંભા કરતા હતા ઉજ્જૈનમાં, પણ પેલી છોકરીએ કહી દીધું રાજાના સમય, એટલે પછી ભાગ્યો જ નથી. એટલે સારા સાથે ખરાબ હોવું જરૂરી છે. દુનિયામાં સારું છે એમ ખરાબ બી હોવું જોઈએ. અંધારું ના હોય તો અજવાળાને કોણ પૂછે? એટલે આમનું કેવું બરોબર જ છે કે સારા સાથે ખરાબ હોતો એ તો ઈશ્વરની વ્યવસ્થા જ છે. સારા બે ખરાબ બે હોય તો સંસાર ચાલે ને, એ તો કાલ મોક્ષ જ થઈ જાય. એવો મોક્ષ થવાનો નથી. એટલે અત્યારે જે છે બધું બરાબર જ છે. બસ એ બધું બરાબર છે. તમે માનો તો તમે બરાબર. ઓહ, તમે ના માનો તો બરાબર. છોડાયો ધવલને, સાહેબ એ નહીં ચાલે. એને કશું જ ના થાય. પણ જમાઈ રાજ ના પડે શું કરે? બધે જમાઈ રાજે છોડ્યા છે. કુલમાં જમાઈ રાજે છોડ્યા, રત્નસિંહ જમાઈ રાજે છોડ્યા, અહીંયા છોડ્યા. 3 વખત તક આપી ભગવાન. કેટલી જા 4થા વખતમાં તક નહીં આપે ભગવાન. ભગવાન પણ પછી બહુ માફ કરવાના મૂડમાં નથી હોતા. એટલે શું સાહેબ? વોર્નિંગ 3 વખત અપાય. કેટલી વાર અપાય? 3 વખત વોર્નિંગ આપી સીધો હાથ એ દટકાવી દેશે. જાડે ફાંસીએ પણ સમજતો નથી. આઈ એમ લકી રડકતો રહી ગયો. જતો નથી ચિંતા. હજી સુધી પણ એ જ હતું. એને આવ્યો ને આ બધું જોયું ને, ચિંતા પડી ગયો. રામ મળી ગયા. પાછો રાજા પાટવા ગયા. દાવા દો કે સિપાહીનું માથું જ કટાય છૂટકો છે. પછી પાછા પોબાર પેલી 2 જણી જશે ક્યાં? રાજકુમારીઓ તો પિયર છોડ્યું એટલે પતી ગઈ વાત. પછી જિંદગીમાં બીજી વાર પિયરનું મોઢું ના જુએ. આ વ્યવહાર હતો પહેલા. બહુ ઉચ્ચ ખાનદાન કુળોમાં દીકરી ગઈ એ ગઈ. દીકરાને બહુ એક દીકરી, જેનાથી પોતાનું વંશ ચાલે એ જ પોતાનું વાલું હોય ને. જે પોતાનું કમાયેલું એ ઉછેડીને લઈ જાય એ શું કરવા વાલી હોય? સમજદાર ના હોય, કરવા પૂરતું કરે. મારું જે પોતાનું હોય જ હોય. પણ ઘણા નથી સમજતા હોતા. દુનિયામાં છે ને જે ત્યાગ કરીને આવે ને મૂર્ખો કહેવાય. છોકરી બધું છોડીને આવે છે એટલે જ એને અહીંયા સાસુ ટોકમ ટોક કરે છે. દીકરી બધું લઈ જાય છે તો એ પંપ પાડે છે. શું કહેવાય? બરોબર. કેટલું વિચિત્ર છે. અક્કલ બકરી ચરી ગઈ હોય તો જ આતા. હવે આગળ શિપાલજી આટલું થયા પછી પણ ધવલ સાથે કઈ રીતે વર્તે છે, કેટલો વિશ્વાસ કરે છે, અદ્ભુત ઘટના છે. પણ પ્રભુ કે રાજ में देर है अंधेर नहीं. બસ ક્લાઇમેક્સ પૂરો થાય છે. આપણો એક આખો ભાગ પૂરો થાય છે. હવે પછી શિપાલજીને કોઈની જરૂર નથી ઉપર ચડવા માટે. જરૂર હતી ત્યાં સુધી જીવતું રાખ્યું.
જરૂર પત્યા પછી ભગવાન પોતે જ તમે પોતે જ એવી દુર્બુદ્ધિ કરો ને જેનાથી તમારો નાશ થઈ જાય. ભગવાન હાથ પકડીને કોઈનો નાશ કરતા નથી, એટલે બુદ્ધિ એવી આપે કે એનો નાશ થઈ જાય. હવે તો બસ ધરતી ઉપર ચાલ્યા, દરિયામાં ચાલ્યા, હવે બાકી રહ્યું છે આકાશ. ધરતી ઉપર ચાલે એ ભૂચર કહેવાય, પાણીમાં ચાલે એ જલચર કહેવાય, આકાશમાં ચાલે એ ખેચર કહેવાય. જોઈએ હવે શું થાય છે. લો શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક.